તમારી પાસે જાણવી છે કે તમે બધા આજે વર્ષોથી ખેતી કરો છો, ખેતી સાથે સંકળાયેલા છો, બરોબર છે. હવે તમારામાંથી જેને એવું લાગતું હોય કે ખેતી કરવાથી હું મારા પરિવારનું વ્યવસ્થિત રીતે ગુજરાન ચલાવી શકું છું, મારા બાળકોને કંઈક સારું શિક્ષણ આપી શકું છું, મારો પરિવાર કંઈક સારી રીતે જીવન જીવી શકે છે, એવું જેને લાગતું હોય એ હાથ ઊંચો કરો. ખાલી 2 જણા, 200 જણા એ છે એમાંથી 2 કે 3 જણા, બાકી કોઈ નથી લાગતું. તો એને આ સૌથી પાયાનો સિદ્ધાંત, બરોબર છે, કે જે વસ્તુમાં તમને રસ છે ને એમાં તમે આગળ વધશો. આજે આપણને બધાને ખબર છે, તમારી ઘરે તમારા દીકરાનો કે દીકરીનો જન્મદિવસ હોય તેથી આપણા ઘરેથી લાપસી બનાવે તો એ લાપસીનો સ્વાદ કંઈક જુદું હોય કે ન હોય? હા કે ના? બરોબર છે. શું કામ એવું થાય? એને ખબર હોય ઘરેથી કે ભાઈ આજે મારા દીકરાનો જન્મદિવસ છે, બરોબર છે, મારો પરિવાર જમશે, મારો દીકરાનો આજે બર્થડે છે, તો આપણે આનંદથી લાગણીથી બનાવીએ, બરોબર છે. પણ એ જ વસ્તુ જે આપણે ખેતીમાં નથી ઉપયોગ કરતા એટલે પાછળ છીએ. મારો તમને કહેવાનું એટલું જ છે કે ધરતી છે ને એ આપણી માં છે. આપણો દેશ જ એક એવો છે કે જે ધરતીની માં ગણે છે, બરોબર છે. કે આપણે એમાં તમે બધા એક દાણો વાવીને તમે બધા ખેતી કરો છો, ખબર જ છે કે આપણે વીઘે 10 કિલો, 12 કિલો, 20 કિલો બિયારણ વાવી અને એમાંથી 2 ખાંડી 30 મણ 25 મણ એવું ઉત્પાદન લઈએ તો એ એમને તો નથી થઈ જતું ને. જઈની ધરતી આપણને પાછું આપે છે અનેક ગણું કરીને ત્યાં થાય. એટલે પહેલી વસ્તુ એ કે ખેતીને છે ને ખેતી પ્રત્યે લાગણી રાખો. આપણને આપણા ઘરનું પરિવારનું ગુજરાન એની ઉપર હાલે છે, જ્યારે લાગણી છે ને તો એમાં મહેનત કરવાની, એમાં કંઈક નવીન કરવાની તમને આપોઆપ એમાં ઉત્કંઠા જાગશે. એટલે સૌથી પહેલા રસ જગાડવાની બહુ અગત્યનું છે. પછી પ્રાકૃતિક કૃષિની વાત આવતી હતી. આમાંથી ઘણા ખેડૂતો